નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ખેડૂત હાટની મુલાકાત પર। પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન કરેલ શાકભાજી અને ફળો સાથે સાથે મૂલ્યવર્ધક બાગાયતી જે વસ્તુઓ છે અહીંયા તમને મળે છે અને એકદમ નેચરલી। તો ચાલો મારી સાથે આજે વિઝિટ કરીએ ખેડૂત હાટની। બાગાયત ખેડૂત હાટની અંદર કયા પ્રકારના સ્ટોલ આવેલા છે અને કેવા પ્રકારની અહીંયા જે વસ્તુઓ છે મળી રહી છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ। શું નામ છે આપનું? લાલજીભાઈ ચૌધરી। અને લાલજીભાઈ, જે અહીંયા હાટ છે ખેડૂત હાટ છે, તો પહેલી વખત આ અહીંયા હાટ શરૂ કરવામાં આવ્યું છે? આપણે દર વર્ષે આ રીતના હાટ કરીએ છીએ। ગયા વર્ષથી આપણે શરૂઆત કરી હતી। આ વર્ષે આપણે ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી 22થી વધારે જિલ્લામાંથી ખેડૂતો પોતાનું અહીંથી સીધું વેચાણ કરી શકે એના માટે આયોજન કરવામાં આવ્યું છે। નાયબ બાગાયત નિયામક અમદાવાદની કચેરી દ્વારા અહીં ખેડૂત પોતાની પેદાશો અને મૂલ્યવર્ધનની જેટલી પણ જે પેદાશો છે, જેવું કે આપણે ગુલાબમાંથી ગુલકંદ બને છે, એ રીતના ટર્મરિકના પાવડર, મરી મસાલા અલગ અલગ, જેવું કે સ્ટ્રોબેરીની ચોકલેટ, એ રીતના અલગ અલગ જેમની એન્ટિક જે વસ્તુ બનાવી ખેડૂત અને પોતે અહીં સીધું કસ્ટમરને અહીં વેચાણ કરે છે। હાલમાં તો સીધું વેચાણ છે અહીંયા લાભાર્થીઓ જે છે સીધું વેચાણ કરી રહ્યા છે। તો જે આપનું નામ શું છે? રાહુલ ગોસ્વામી। તો રાહુલભાઈ, અહીંયા જે સીધું વેચાણ કરવા માટે સ્ટોલ આપવામાં આવ્યા છે, તો એ સ્ટોલનો ચાર્જિસ શું રહેતો હોય છે? બાગાયત ખાતા દ્વારા આ ખેડૂતોને અને સ્ટોલ ધારકોને આપણે વિનામૂલ્યે સ્ટોલ આપેલા છે। કોઈ ચાર્જિસ નથી? ના, કોઈ ચાર્જિસ એમના જોડેથી આપણે લીધેલ નથી। 3 દિવસ માટે 11, 12 અને 13 જાન્યુઆરી સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આપણે એમને વિનામૂલ્યે સ્ટોલ પ્રોવાઈડ કરેલા છે। અને કેટલા સ્ટોલ છે અહીંયા? સંખ્યા કેટલી છે? અહીંયા 80થી વધારે સ્ટોલ આવેલા છે ખેડૂત મિત્રોના। અચ્છા, ખેડૂત મિત્રોના 80થી વધારે સ્ટોલ આવેલા છે। શું નામ છે આપનું? વિપુલભાઈ પટેલ, બાગાયત અધિકારી। તો વિપુલભાઈ, આ બહુ સારું ઇનિશિયેટિવ છે કે ખેડૂત મિત્રો સીધો સંપર્ક કરે અને સીધું વેચાણ કરે। તો અહીંયા જે વસ્તુઓ વેચાણમાં આવે છે તો એ કયા પ્રકારની વસ્તુઓ છે? ખાસ તો અહીંયા આપણે આ વર્ષે જે છે એ મૂલ્યવર્ધિત વસ્તુઓ પર ભાર આપ્યો છે અને સાથે સાથ ફ્રેશ વસ્તુઓ ખેડૂતના ફાર્મથી લઈને સીધી શહેરીજનોને સીધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ થઈ રહે અને પ્રાકૃતિક ખેતીથી પકવેલી વસ્તુઓ, ઓર્ગેનિક ખેતીથી પકવેલી વસ્તુઓ છે, મૂલ્યવર્ધિત પેદાશોની વસ્તુઓ જે છે એ ફાર્મમાંથી સીધી જ શહેરીજનોને મળે માટે અમે આ એક પ્રયાસ કર્યો છે અને ગઈ સાલથી અમે ચાલુ કર્યું છે। આ મારું બીજું વર્ષ છે અને 3 દિવસનો આપણે આ પ્રોગ્રામ કરેલો છે। તો રિસ્પોન્સ કેવો છે શહેરીજનોનો? શહેરીજનોનો રિસ્પોન્સ સારો છે। ગઈ વર્ષને સાપેક્ષે આ વર્ષે ગઈ વર્ષે આમાં મેઇન અમારો જે હેતુ છે એ સીધું વેચાણ તો છે જ, પરંતુ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી જે ખેડૂત મિત્રો આવ્યા છે એ શહેરીજનોને આ 3 દિવસ પૂરતું તો અમે એમને એવું પ્લેટફોર્મ આપીએ છીએ કે વેચાણ તો એ કરશે જ, પરંતુ એક સીધો એમનો લાઈફ ટાઈમ અહીંયાથી કોન્ટેક્ટ થઈ જાય। ધારો કે મધની બનાવટ છે અથવા જે પણ શાકભાજી છે, કોઈ નવી કોઈ વસ્તુ છે કે જે શહેરીજનોને કાયમ માટે મળી રહે, એટલે કે એમનો સીધો કોન્ટેક્ટ જ થઈ જાય છે અહીંથી। આ લોકો એમનો કોન્ટેક્ટ આપી દે છે એટલે લાઈફ ટાઈમ એ કોન્ટેક્ટ મારે। આ હાટ પત્યા પછી પણ એમને મંગાવવું હશે ને તો સીધો એ કોન્ટેક્ટ થાય। એક આખું પ્લેટફોર્મ અમે અહીંથી અત્યારે એમને પૂરું પાડી રહ્યા છીએ। તો કેટલા ખેડૂત મિત્રો જોડાયા છે ને આ સીધું પ્લેટફોર્મ તેમને મળી રહ્યું છે અને તેમનું સેલિંગ કેટલું થતું હોય છે? અત્યારે 80થી વધારે સ્ટોલ ધારકો આપણી પાસે છે અને પર સ્ટોલનું અત્યારે આપણે માનીએ તો એ 5થી 10 હજારની વચ્ચે સેલિંગ તો અત્યારે છે। આજે પહેલો દિવસ જ છે એટલે ખેડૂત મિત્રો કેવો રિસ્પોન્સ આપે છે જ્યારે એમનું માલ વેચાય? ખેડૂત મિત્રોનો બહુ સારો રિસ્પોન્સ હોય છે, કેમ કે એમને તો શું છે કે સેલિંગની સાથે સાથે એમના કાયમી કસ્ટમર અહીંયા બંધાઈ જવાના છે। એ ચાહે શાકભાજી હોય, ચાહે મધ છે, મસાલા પાકો છે અને બીજી ઘણી બધી આઈટમો આપણે બાગાયતને લગત છે, એટલે કાયમી એમને શું છે કે સીધો જ હવે કોન્ટેક્ટ થઈ ગયો છે, એટલે એ લાઈફ ટાઈમ પોતે કોન્ટેક્ટથી ઘર બેઠા મંગાવી શકે। એટલે મેઇન આપણો હેતુ જે છે ને એ ખેડૂત મિત્રોને પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ છે આનો। તો ખેડૂત મિત્રોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું આ એક ઇનિશિયેટિવ છે, ગયા વર્ષે સ્ટાર્ટ કર્યું હતું અને આ વર્ષે પણ એમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। શું નામ છે આપનું? વત્સલ રાવલ, બાગાયત અધિકારી। તો સર, અહીંયા જે પણ ખેડૂત મિત્રો આવે છે તેમની જે પ્રોડક્ટ હોય છે તો પ્રોડક્ટ વિશે ખેડૂત મિત્રો કેવી રીતે અહીંયા જણાવે છે? સીધો સંપર્ક કરીને પોતાની પ્રોડક્ટ બતાવે છે કે કોઈ એવી એક પ્લેટફોર્મ આપવામાં આવે છે કે એમને એક આખું રોજે રોજ તેમની પ્રોડક્ટ બતાવવાનું?
ખેડૂત મિત્રો પોતાની પ્રોડક્ટ લઈને આવે છે. અમે એવો આગ્રહ રાખીએ છીએ કે પોતાની પેમ્પલેટ લઈને આવે, કાર્ડ લઈને આવે, કે જેથી કસ્ટમર સાથે એમનું એક કનેક્શન, સીધું કનેક્શન થઈ જાય. અને અહીંયા જે શહેરીજનો આવે છે, જે વિઝિટ કરે છે, તે લોકો કેટલું લે છે? તેમાં કોઈ સવાલો હોય છે, કોઈ ક્વેરી આવતી હોય છે? અમારા પાસે જો સૌથી વધુ કોઈ ક્વેરી આવતી હોય તો એક ક્વેરી છે કે આ પ્રોડક્ટ ઓર્ગેનિક છે કે ઓથેન્ટિક ફાર્મર જ લઈને આવે છે. અને એ બાબતે અમે ખાતરી આપી શકીએ કે હા, આ અહીંયા વેચાણ થતી મહત્તમ પ્રોડક્ટ ખેડૂત સીધા પોતાના ફાર્મ ઉપરથી લઈને આવે છે. કારણ કે આ ફક્ત ફાર્મર્સ માટે ઓર્ગેનાઇઝ કરેલું અને એની સાથે કે જે હોર્ટિકલ્ચર બાગાયત એન્ટરપ્રેન્યોર છે એમની માટે આયોજિત કરેલું આ હાટ છે. બીજા કયા કયા જે અહીંયા સ્ટોલ છે તેમાં કોઈ નવી જે વસ્તુ હોય છે એવી કયા પ્રકારની વસ્તુઓ છે કે જે ગયા વર્ષે ન હતી, આ વર્ષે તમે એને પ્લેટફોર્મ આપ્યું છે? એવી તો ઘણી બધી વસ્તુઓ છે, પણ એમાં હાઇલાઇટ કરી શકીએ એવી વસ્તુમાં એક ટેરેરિયમ કરીને એક નવો કોન્સેપ્ટ છે, માઇક્રોગ્રીન કરીને એક નવો કોન્સેપ્ટ છે, એક એવા પ્રકારની હળદર છે કે જેની અંદર હળદરનું જે મુખ્ય કન્ટેન્ટ કહીએ કુર્કુમિન, કે જે જનરલી બજારમાં આપ લેવા જાઓ તો 2 થી 2.5% હોય, જ્યારે એ જે ભાઈ આપણા લઈને આવ્યા છે ખેડૂત, એમની હળદરની અંદર અપ ટુ 10% કુર્કુમિન કન્ટેન્ટ હોય છે. અને સર, વર્તમાન સમયમાં અવેરનેસની કેટલી જરૂર છે અત્યારે? વર્તમાન સમયની વાત કરીએ તો ખોરાક થકી જ આપણે ડૉક્ટરને દૂર રાખી શકીએ, એટલે ખેડૂતની જરૂર ભવિષ્યની અંદર આપણે પડવાની જ છે. અને આપના પ્લેટફોર્મ થકી હું અમદાવાદના શહેરીજનોને એક અપીલ કરીશ કે મહત્તમ અહીંયા મુલાકાત લેવાય, જેનાથી ખેડૂતને પણ ફાયદો થશે અને આપને શુદ્ધ અને સાત્વિક વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે. શું નામ છે સર આપનું? મારું નામ હાર્દિકભાઈ કાલાવડિયા છે અને હું અહીંયા બાગાયત અધિકારી તરીકે ફરજ બજાવું છું. સર, આ બહુ સારું ઇનિશિયેટિવ છે કે ખેડૂત મિત્રોને એક સારું પ્લેટફોર્મ મળી રહે. તો વર્તમાન સમયમાં આપણે જે ખોરાક આરોગ્ય છે, આપણને ખબર જ છે કે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં ઘણી બધા જે બહારના પ્રોડક્ટ ઉપયોગ થાય છે અને હાર્મ પણ કરે છે આપણને. તો અહીંયા જે ખેડૂતો વેચાણ કરી રહ્યા છે, જે વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, તેની ગુણવત્તા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અહીંયા મોટાભાગે જે ખેડૂતો પોતાની પેદાશ લઈને આવે છે એ લોકો અત્યારે જે રીતે ઝેરમુક્ત શાકભાજી અને ફળો પકાવવાનું જે રીતે આપણા મહામહિમ આચાર્ય દેવવ્રતજી કહે છે એ પ્રમાણે લોકો ઓર્ગેનિક શાકભાજી પણ ઘણા ખેડૂત મિત્રો લાવેલા છે અને પોતે કોઈ પણ રસાયણ છાંટ્યા વગર ઝેરમુક્ત શાકભાજી અહીંયાથી પોતે વેચાણ માટે લાવી રહ્યા છે. અવેરનેસની કેટલી જરૂર છે હજી પણ? અવેરનેસની વાત કરું તો ખૂબ જરૂર છે, કારણ કે અત્યારે જેટલા પણ આપણા શરીરમાં ઝેરી તત્વો જાય છે એના લીધે ઘણા બધા ડિઝીઝ આપણને થઈ રહ્યા છે, બરાબર. તો લોકો જેટલું ઓર્ગેનિક શાકભાજી અને ફળપાક છે એ ખાશે એટલા એમને પોતાના માટે હેલ્થ બેનિફિટ એટલા જ વધારે થઈ શકે એમ છે. મેસેજ શું આપશો શહેરીજનોને, તમને જે લોકો જોઈ રહ્યા છે? શહેરીજનોને હું એમ કહેવા માગીશ કે આપણા અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ઝેરમુક્ત શાકભાજી ખેડૂતો આખા ગુજરાતમાંથી વેચવા માટે આવી રહ્યા છે. તો આવા ખેડૂતોને કોન્ટેક કરીને આપણે વધારેમાં વધારે એમની પાસેથી એમના શાકભાજી તમે ખરીદી શકો છો. સાથે સાથે ખેડૂતોની પણ વાત કરીએ તો ખેડૂતોના પણ ઘણા વર્તમાન સમયમાં પ્રશ્નો હોય છે, તો એ પ્રશ્નોનું નિવારણ કેટલે અંશે થઈ રહ્યું છે? બાગાયત ખાતું હરહંમેશ ખેડૂતોની સાથે અને પડખે ઊભું રહેલું છે વિવિધ યોજનાઓ થકી. વિવિધ યોજનાઓ થકી બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને ખૂબ મદદ મળી રહી છે. તો જે યોજનાઓ છે એ ખેડૂતો સુધી સીધી પહોંચાડવા માટે તમારા થકી કેટલો પ્રયત્ન થઈ રહ્યો છે? ગુજરાત સરકાર અને બાગાયત ખાતા દ્વારા જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય એમને આવા પ્લેટફોર્મ પૂરા પાડવા, તેમજ એ ખેડૂતો પોતે એમને પણ વાવેતરમાં સબસિડી મળે એ માટે ગુજરાત સરકાર દ્વારા અને બાગાયત ખાતા દ્વારા પર હેક્ટરે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હોય તો એ લોકોને પણ 20,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. તો અહીંયા જે અધિકારીઓ છે એ અહીંયા ઉપસ્થિત છે, તેઓ અહીંયા સતત કામ કરી રહ્યા છે. તો તમારી ટીમ કેટલી અહીંયા ઉપસ્થિત છે અને સતત તેઓ ખેડૂતોના સંપર્કમાં છે, વિઝિટરના સંપર્કમાં છે, તેમને ગાઈડ પણ કરી રહ્યા છે? અમારી આમ તો બાગાયત ખાતું એટલે જે અમારી ટીમ છે, ધારો કે બાગાયત અમારી કચેરીની, તો અમારી ફિલ્ડની જ નોકરી છે કે અમે ખેડૂતોને કઈ રીતના કરીએ તો એની આવક ડબલ થાય, કઈ રીતે વૃદ્ધિ થાય,
એ માટે અમારી હોય. અમે અહીં તો ઠીક છે, પણ ત્યાં ગામડે ગામડે જઈ ખેડૂતના ઘરે એના ખેતરમાં જઈ અને એને માહિતી આપતા હોઈએ. આ રીતના ખેતી કરો, આધુનિક જમાનો છે, આ જમાના માટે આધુનિક ખેતી કરો, ઝેરમુક્ત ખેતી કરો, પ્રાકૃતિક કૃષિ કરો, એમને ખેતરમાં જઈ અને અમે સમજ આપતા હોઈએ છીએ. અને હાલમાં પણ આ 3 દિવસના અમારા અથાગ પ્રયત્ન થકી આ ખેડૂતોને બહુ સારું એવું અમે પ્લેટફોર્મ પૂરું પાડી શક્યા છીએ. શું નામ છે આપનું? કૃપા શાહ. અને કૃપા, આ તમારા હાથ પર શું છે? આ ટેરેરિયમ છે અને એમાં પણ આ ક્લોઝ ટેરેરિયમ છે. ક્લોઝ ટેરેરિયમ એટલે પ્લાન્ટની પ્રાઇવેટ ઇકોસિસ્ટમ કે જે સેલ્ફ સસ્ટેનેબલ છે. એટલે બનાવીને આપણે એને બંધ કરી દઈએ છીએ ઉપરથી એરટાઇટ, એટલે એની અંદરનું જે મોઇસ્ચર છે એ એની અંદર જ રહે છે. એટલે આપણે એને લગભગ 6 થી 8 મહિના સુધી પાણી આપવાની જરૂર રહેતી નથી. અને આ પ્લાન્ટ છે, લિવિંગ થિંગ છે, એટલે એને સૂર્યપ્રકાશની તો જરૂર પડે જ. એટલા માટે આપણે એને સૂર્યપ્રકાશની જગ્યાએ આર્ટિફિશિયલ લાઇટ આપવાનું છે. એટલે જ્યારે પ્લાન્ટને આર્ટિફિશિયલ લાઇટ મળશે ત્યારે પ્લાન્ટ ફોટોસિન્થેસિસ કરશે, એનું ઓક્સિજન રિલીઝ કરી અને કાર્બન ડાયોક્સાઇડ એબ્સોર્બ કરશે. અને જ્યારે અંધારું થશે એટલે કે લાઇટ બંધ કરીશું તો એની રિવર્સ પ્રક્રિયા. એટલે ટેરેરિયમ એ પૃથ્વીનો ગોળો છે અને જે લાઇટ આપીએ છીએ એ સૂર્ય છે. એટલે આખું જે ટેરેરિયમ છે એ પૃથ્વી અને સૂર્યના કન્સેપ્ટ પર કામ કરે છે. અરે વાહ! તો એકદમ તમે તો એની બહુ જ સરસ વાત કરી. તો આ આઈડિયા કેવી રીતે તમને આવ્યો કે અહીંયા આ હાટની અંદર તમારે પ્રસ્તુત કરવું છે? હું છેલ્લા 5 વર્ષથી ટેરેરિયમ બનાવું છું અને સેલ પણ કરું છું. જ્યારે પહેલી વખત ઘરના માટે એટલે ટેરેરિયમનો કોન્સેપ્ટ આવું ખબર હતી, પછી ઘર માટે બનાવ્યું, પછી એવું થયું કે એને બિઝનેસ માટે કન્વર્ટ કરીએ. તો બિઝનેસમાં જ્યારે કન્વર્ટ કર્યું અને પછી અહીંયા અમદાવાદ હાટમાં બાગાયત ખાતા થ્રુ અમને ચાન્સ મળ્યો કે હું મારી પ્રોડક્ટને ઓડિયન્સ સુધી લઈ જઈ શકું. તો રિસ્પોન્સ કેવો હોય છે? રિસ્પોન્સ બહુ જ સારો હોય છે. ગઈ સાલ પણ મેં અહીંયા કર્યો હતો સ્ટોલ, તો એના પછી મને એક્ઝિબિશન દરમિયાન તો પણ સારું એવું પણ મને રહ્યું અને એના પછી દિવાળીમાં પણ મને સારા એવા ગિફ્ટિંગ માટેના ઓર્ડર મળ્યા અને આ વખતે પણ સારો રિસ્પોન્સ છે. તો આની કોઈ એક્સપાયરી ડેટ કેવું હોય? નહીં, ટેરેરિયમ છે ને પૃથ્વીની ઇકોસિસ્ટમની જેમ કામ કરે છે. એટલે જેમ જંગલની અંદર આપણે ક્યારેય ઝાડ ઉગાડવા નથી ગયા, ક્યારેય એને પાણી આપવા નથી ગયા કે ક્યારેય ખાતર આપવા પણ નથી ગયા. એનું પાણી ને ખાતર કુદરતી રીતે જ એને મળે છે. કે જેમ કે ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે એને પાણી મળી જાય છે અને એના જે પાંદડા ખરીને ડિકમ્પોઝ થાય એમાંથી જ એને ખાતર મળી જાય છે. મતલબ કે જે આખી પ્રોસેસ છે એ કુદરતી રીતે હોય છે. આમાં પણ આપણે બનાવીને આપણે બંધ કરી દઈએ છીએ. એટલે અંદરની બાકીની જે પ્રોસેસ છે એ કુદરતી ઇકોસિસ્ટમ જ છે. અહીંયા જે શાકભાજી છે તમે જોઈ રહ્યા છો તો એકદમ પ્રાકૃતિક પદ્ધતિથી તે ઉગાડેલા છે અને જેનો ટેસ્ટ પણ ડિફરન્ટ આવે છે કે જે આપણે રોજબરોજ ખાતા હોય અને આ નેચરલ જે છે એનો ટેસ્ટ પણ અલગ હોય છે. શું નામ છે આપનું? નમસ્કાર, હું અમોલ પટેલ ટાઈવિન એગ્રો, લુનાસન ગામ, કડી તાલુકા. અચ્છા, લુણાસરથી તમે આવ્યા છો. અચ્છા, તો અહીંયા કયા પ્રકારના શાકભાજી છે? અહીંયા બધી જ પ્રકારની શાકભાજી છે. મારા પાસે ફાર્મ ઉપર તમે આવો તો 40થી વધારે શાકભાજીઓ છે. ફળફળાદી પુષ્કળ પ્રકારની છે અને એમાં 250 પ્રકારના પાક પદ્ધતિ અમે લેવેલા છે. એના સાથે સાથે અમારું જે ફાર્મ ઉપર અત્યારે 40,000 પ્લસનું વાવેતર થઈ ગયું છે ઝાડોનું. એટલે જંગલ જેવી ખેતી, એ ગુજરાતનું એક પહેલું મોડેલ ફાર્મ છે કે જે ગુજરાતમાં જંગલ જેવી ખેતી કરે છે. અને એનું રિઝલ્ટ જે છે નેચરલ ફાર્મિંગનું, પ્રાકૃતિક ખેતીનું જે રિઝલ્ટ છે, તમે આ રિઝલ્ટ જોઈ શકાય કે જનરલી આ રતાળું જે હોય ને દરેક પાસે 100 ગ્રામ 500 ગ્રામનું હોય, પણ મારું 8.5 કિલોનું પીસ છે. એટલે આ નેચરલ ફાર્મિંગનું રિઝલ્ટ છે. તો એટલું સરસ રિઝલ્ટ મળે છે. એટલે પ્રાકૃતિક ખેતી પર અમે ખેડૂતો, કોલેજના છોકરાઓ, કસ્ટમર અને એ બધા માટે અમે ત્યાં એગ્રો ટુરિઝમ ચલાવે છે. જે ટુરિઝમની માધ્યમથી લોકો વિઝિટ કરે અને એના માટે અમે થોડી નોલેજ શેર કરે અને કેવી રીતે એ કરે છે આવી બધી પ્રોસેસ એ બધું બતાવે છે ત્યાં. અને કયા પ્રકારના શાકભાજી છે અહીંયા? જો લીલા લસણ છે, કેળા છે, ઇલાયચી કેળા છે, સામે મૂકેલા છે, ભૂરી કેળા છે. એટલે મારા પાસે અત્યારે 4 થી 5 જાતના છે. મંગળવારે એક નવું કેળા પ્રકાર લૂમ આવશે આખી. તો એવા 100 પ્રકારના કેળા. એટલે 2027નો જે હાટ હશે, મતલબ અમદાવાદ બાગાયત વિભાગની જે અમારે એ સગવડ આપી છે એકદમ સરસ છે કે અમારે પ્લેટફોર્મ એક મળી ગયું કે પ્રાકૃતિકનું શાકભાજી વેચવા માટે એક પ્લેટફોર્મ મળી ગયું. અને એ પ્લેટફોર્મનો ફાયદો એ છે કે આવતા 2027માં અહીંયા 100 પ્રકારના કેળાની હું ખૂબ મહેનત કરીશ કે 100 પ્રકારના કેળા આવશે. અને અહીંયા જે શહેરીજનો આવે છે તો એ કોઈ સવાલો પૂછે છે કે એને સેલિંગ કેવું થાય છે? એમાં થોડું ભાવ બાબત થોડી ચર્ચા થાય અને મારી રિક્વેસ્ટ છે કે ભાવ ના કરીએ, કારણ એમાં શું છે કે એને પાછળ બહુ મહેનત છે. પ્રાકૃતિકમાં શું છે કે પ્રાકૃતિક ઉત્પાદન થોડું દેખાય કે ભાઈ આ છે, પણ એને આખું મેનેજમેન્ટ જે કરે, કારણ ગ્લોબલ વોર્મિંગનું સાઇડ ઇફેક્ટ જે છે એ ફાર્મર ઉપર આવે છે લાસ્ટલી. પરંતુ એ કરે કોને?
એક ઇન્ડસ્ટ્રીયલ મેમ્બર કરે છે અને એનું નુકસાન કોના પર આવે તો ફાર્મર ઉપર. તો એનો ભાવ વગેરે જે નક્કી કરવાનો એ ફાર્મરનો અધિકાર થવો જોઈએ. બાકી કસ્ટમર સેટિસ્ફાઈડ છે ટેસ્ટ વાઇઝ અને રિપીટ આવે છે. મતલબ જે લાસ્ટ યર આવતા હતા એ આ વર્ષે જામલભાઈ તમારું ગાજર સરસ, જામફળ સરસ એ રિપોર્ટ આપે છે. તો એ અમારું સમાધાન છે ખાસ. શું નામ છે આપનું? મારું નામ છે યોગેશ્રી કોયાણી. અને આપનું નામ શું છે? ધારા ડાંગરિયા. તો ધારા અને યોગેશ્રી, તમે અહીંયા માઇક્રો બીન્સ જે છે તેને ગ્રો એટલે જે છે તેને ગ્રો કરીને અહીંયા સેલ કરી રહ્યા હતા. તો માઇક્રો બીન્સ જે છે એ શું હોય છે? ઓકે, માઇક્રોગ્રીન્સ એ મતલબ જે બી આપણે મગમઠના સ્પ્રાઉટ્સ કરીને પહેલાં જે લીવ્સ બે આવે એને જ માઇક્રોગ્રીન્સ કહેવાય. એ બધા વેજીટેબલ્સના માઇક્રોગ્રીન્સ 11 જાતના અલગ અલગ માઇક્રોગ્રીન્સ ગ્રો કરીએ છીએ અમે. આ બધા વેજીટેબલ્સના માઇક્રોગ્રીન્સ છે અને એ જે બી આપણે વેજીટેબલ્સ ખાઈએ એનાથી 40 ગણા વધારે ન્યુટ્રિશન્સ હોય માઇક્રોગ્રીન્સમાં. હું માઇક્રોગ્રીન્સમાં મારે શાકભાજીની જે બી વેરાયટી છે એમાં વ્હાઇટ રેડિશ છે, પિંક રેડિશ છે, પર્પલ સાંગો છે, બ્રોકોલી છે, સનફ્લાવર છે, એ બધી ફેનુગ્રીક છે, એ બધા માઇક્રોગ્રીન્સ ગ્રો કરું છું. એના સિવાય આલ્ફાલ્ફા ને વ્હીટ ગ્રાસ ને લેમન ગ્રાસ ને એવું બી ગ્રો કરું છું. અરે વાહ, તો ખૂબ સારો ઇનિશિયેટિવ આઈડિયા છે. તમે અમદાવાદથી છો અને તમે સુરતથી છો. સુરતથી છું. સુરતમાં કેટલી અવેરનેસ છે? ત્યાં લોકોને એમ સમજ છે પણ કેવું કે વધારે ખબર ન હોય તો ઇન્ટ્રોડ્યુસ કરવું પડે કે કઈ રીતે મતલબ આને કન્ઝ્યુમ કરી શકીએ કે વિટામિન્સ મતલબ કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એવી રીતે. અને કેટલા દિવસ સુધી એ રહે છે, ફ્રેશ રહે છે? 7 દિવસ સુધી ફ્રીજમાં મતલબ એ લોકો ખાઈ શકે. ચિયા સીડ્સના પણ માઇક્રોબીન્સ થતા હોય છે? હા, ચિયા સીડ્સના માઇક્રોગ્રીન્સ મેં ઘરે ટ્રાય કરેલા હતા. એ બી સારા થાય છે અને એ મતલબ હેલ્થ બેનિફિટ એમના બી ઘણા બધા છે. સેલિંગ કેટલું થતું હોય છે? માઇક્રોગ્રીન્સનું જનરલી જે લોકોને અવેરનેસ છે એ લોકોને મતલબ રિઝલ્ટ બી મળે છે. એટલે જેમને ખબર છે એમને એની જાતે મતલબ લઈ જાય છે, પણ જેમને અવેર નથી એમને અમારે સમજાવવા પડે છે કે માઇક્રોગ્રીન્સ શું વસ્તુ છે. તો ડેલી તમે માઇક્રોગ્રીન્સ લો તો કેટલો બેનિફિટ રહેતો હોય છે બોડીમાં? હા, એટલે બોડીમાં તમે રેગ્યુલર માઇક્રોગ્રીન્સનો યુઝ કરો તો મલ્ટીવિટામિન્સની ટેબ્લેટ પીવો ને માઇક્રોગ્રીન્સનો યુઝ કરો એ બરાબર છે. કારણ કે માઇક્રોગ્રીન્સમાં જે બી આપણે મગમઠના સ્પ્રાઉટ્સની મેં જે વાત કરેલી એવી જ રીતે મગ કરતાં કેમ સ્પ્રાઉટ્સમાં વધારે પાવર હોય, એવી જ રીતે આ જે શાકભાજીના માઇક્રોગ્રીન્સ છે મેચ્યોર વેજીટેબલ્સ કરતાં 40 ગણા વધારે ન્યુટ્રિશન્સ આપે. એટલે મલ્ટીવિટામિન્સ જેવું કામ કરે. તમે બંને ફ્રેન્ડ્સ છો? અમે એ મારા નણંદ છે, હું ભાભી છું એની, અને હું અમદાવાદથી કરું છું. એ સુરતથી માઇક્રોગ્રીન્સને બધું સંભાળે છે ત્યાં. કેટલા વર્ષોથી આપણે સ્ટાર્ટ કર્યું છે? અમે 1 વર્ષથી સ્ટાર્ટ કરેલું છે. હા, જોડે. શું નામ છે આપનું? તેજસ જોશી. તો તેજસ, તમે અહીંયા હળદર સેલ કરી રહ્યા છો, તો કયા પ્રકારની હળદર છે? હાજી, આ હળદર છે એનું નામ લાકાડોંગ ટર્મરિક છે. એટલે લાકાડોંગ જેમ કે સેલમ હળદર છે, કસ્તુરી છે, એમ લાકાડોંગ હળદરનું નામ છે. આ મેઘાલયમાં આની ખેતી થાય છે. અને આ હળદરની જે ખાસ વાત છે ને એમાં કર્ક્યુમિન કન્સન્ટ્રેશન છે ને ખૂબ વધારે હોય છે. હા, આપણે જે નોર્મલ હળદર હોય છે તેમાં ખૂબ ઓછું હોય છે. હા, આપણે જો સેલમ કે કસ્તુરી હળદર આપણે લઈએ છીએ એ પણ સારી હોય, પણ એમાં કર્ક્યુમિન કન્સન્ટ્રેશન છે ને 2 કે 2.5% જેટલું જ હોય. આમાં 9% છે, એટલે 3 ગણી વધારે પાવરફુલ ટર્મરિક છે એ છે. હા, અને કર્ક્યુમિનના કારણે સેન્ટ્રલ ગવર્મેન્ટે લાકાડોંગ ટર્મરિકને GI ટેગ આપેલો છે. જિયોગ્રાફિકલ ઇન્ડિફિકેશન જે ટેગ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સને મળે એ આ હળદરને મળેલો છે. તો ડિફરન્ટ હળદર કહેવાય ને, એમાં આટલું 10% કર્ક્યુમિક જે શબ્દો છે બોલતાય આપણને તો વિચાર આવે. તો એ અંદર જોડાયેલા છે 10%. અને અહીંયા જે બીજી પણ વસ્તુ છે એ શું છે? સૂંઠ છે અને મરી છે. એ પણ અમે એ જ એક જ ખેતરમાં, જે ખેતરમાં હળદર ઉગી છે એ જ ખેતરમાં આદુ વાવી અને સૂંઠ બનાવી છે, અને એ જ ખેતરમાં મરી ઉગાડેલા છે. એટલે મેઘાલય એટલે એવું રાજ્ય છે, જંગલોનું રાજ્ય છે. ખૂબ જંગલો, ખૂબ સારી ન્યુટ્રિશન્સ વેલ્યુવાળી જમીનો, વાતાવરણ ખૂબ સરસ, એટલે ખૂબ સારા પ્રમાણમાં ત્યાં મસાલાઓ ઉગી શકે. એટલે અમારો કોન્સેપ્ટ એ જ છે કે અમે ખૂબ સારી વસ્તુ લોકો સુધી પહોંચાડીએ, અને બાગાયત વિભાગે અમને ખૂબ મદદ કરે છે. આ જ ઝુંબેશમાં નવા લોકો સુધી પહોંચવા માટે બાગાયત વિભાગે અમને ખૂબ સરસ હેલ્પ કરેલી છે. જે હળદર તમે સેલ કરી રહ્યા છો તો લોકો સવાલો પૂછે છે કયા પ્રકારની હળદર છે, શું છે તેના વિશે માહિતી? હા, ખૂબ સવાલો પૂછે છે. જેમ આપે કીધું એમ કર્ક્યુમિન શું હોય છે, એનું શું ફાયદા છે, કઈ રીતે છે, એવું છે, અમે કઈ રીતના માની લઈએ, ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછતા હોય છે. અમે અમદાવાદી છીએ, પૈસા તો ખર્ચીએ પણ સામે શું મળે છે એ પહેલાં જોઈએ. તો અહીંયા જે વસ્તુઓ છે એકદમ ઓર્ગેનિક બધી? યસ, 100% ઓર્ગેનિક
ઓર્ગેનિક છે. અમે 150થી વધારે પેસ્ટિસાઇડ ટેસ્ટ કરેલા છે. જે પેસ્ટિસાઇડ્સ હોય જે દવા તરીકે છાંટતા હોય છે એ આમાં નથી. એ ઉપરાંત અમે હેવી મેટલ્સ ટેસ્ટિંગ કરેલું છે. હેવી મેટલ્સ એટલે કે ખેડૂત છે એ દવા તો નથી છાંટતા, પણ એ જે જગ્યાએથી પાણી લઈ રહ્યા છે, એ જે જમીન વાપરી રહ્યા છે, એમાં કોઈ કાર્સિનોજન છે કે નહીં, એવું હાનિકારક તત્વ છે કે નહીં, એ પણ અમે ચેક કરીએ છીએ. એ પણ આમાં હેવી મેટલ્સ નથી. એટલે 100% ઓર્ગેનિક પ્રોડક્ટ એકદમ છે. આ તમામ જે માહિતી છે એની અવેરનેસ કેટલા સુધી પહોંચે છે અને તમે પહોંચાડવાનો કેટલો પ્રયત્ન કરો છો? હાજી, અમે સોશિયલ મીડિયા માધ્યમથી, આ રીતના એક્ઝિબિશનના માધ્યમથી, બાગાયત વિભાગના મદદથી અમે લોકો સુધી પહોંચે એ રીતના અમે પ્રયત્નો કરીએ છીએ. અને લોકો જાગૃત પણ થયા છે અને લોકો બીજા લોકોને કહે એવી રીતના પણ ખૂબ જ અમને રેફરન્સથી લોકો મળતા હોય છે અને મળતા હોય છે. થેન્ક યુ સો મચ. આ પહેલી વખત જાણવા મળ્યું કે આપણે જે સેલમ હળદર કે બીજી હળદરો ખાતા હોઈએ છીએ તેમાં ઓછું જે પ્રમાણ હોય છે કર્ક્યુમિનનું, અને આમાં 10% છે, તો એકદમ હેલ્ધી હળદર છે. મિત્રો, પેરેન્ટિંગનો ભાગ હોય છે કે માતા પિતાને જોઈને બાળકો શીખતા હોય છે, અને ઘર પરિવારનું જે ઉછેર હોય છે, અપબ્રિંગિંગ હોય છે, તેના કારણે જ એક સારો વ્યક્તિ ઘડાય છે. અને અહીંયા બાગાયત ખેડૂત હાટની વિઝિટ પર હું આવી હતી, અને અહીંયા એક બાળક છે કે જે એક ફ્રૂટની જે ડિશ છે તે સેલ કરી રહ્યા છે. શું નામ છે આપનું? ઓમ કોયાની. અચ્છા, ઓમ. અને કયા સ્ટાન્ડર્ડમાં છો? સેકન્ડ. તો ઓમ, તમે અહીંયા શું સેલ કરો છો? ફ્રૂટ બાઉલ. ફ્રૂટ બાઉલ સેલ કરો છો, અને અહીંયા તમારા મમ્મીનો સ્ટોલ છે? હા. અચ્છા, તો તમે તમારા મમ્મીને કીધું કે મને પણ સેલ કરવું છે, હા. તો અહીંયા કેમ બેઠા તમે? કેમ કે પછી હું ઓલી સાઈડ બેસું તો પછી બધાય લોકો અહીંયાથી પાસ કરે, અને પછી એ લોકો અહીંયા આવે ને એટલે હું અહીંયા બેસું. અચ્છા, તો સેલ થાય છે ખરું તમારું? પૂછે છે બધા? હા. શું નામ છે આપનું? મારું નામ ડૉક્ટર વિધિ છે. અને વિધિ શેના ડૉક્ટર છો આપ? PhD વાળા ડૉક્ટર. અરે વાહ ભાઈ વાહ. અને વિધિ, તમે વિઝિટ કરવા માટે અહીંયા આવ્યા હતા, તો અહીંયા શું આપને શોપિંગ કરી? મેં અહીંયાથી જેમ જે અંજીરનો બનેલો છે, અંજીરની ચટણી, લસણની ચટણી, માઇક્રોગ્રીન્સ, ફ્રૂટ્સ, એ બધી વસ્તુ ખરીદેલી છે. અરે વાહ. તો અહીંથી સૌથી વધારે અહીંયા શું ગમ્યું તમને? અહીંયા સૌથી વધારે મને ગમ્યું દેર આર વેલ્યુ એડિડ પ્રોડક્ટ્સ એઝ વેલ એઝ અહીંયા ઘણી બધી નવા કોન્સેપ્ટ્સ છે, જેમ કે માઇક્રોગ્રીન, ટેરેરિયમ, કે જેના વિશે આપણને ખબર નથી હોતી અપાર્ટ ફ્રોમ બિંગ કનેક્ટેડ ટુ ધીસ એરિયા, બટ સ્ટીલ ઘણી એવી બધી વસ્તુ છે કે જેને આપણને નથી ખબર હોતી. એટલે આવી રીતે આવી જગ્યાએ આપણે મુલાકાત લઈએ તો આપણને નવી ઘણી બધી વસ્તુ જાણવા મળે. તો યંગસ્ટરને શું કહેશો? યંગસ્ટરને કહેવા માંગીશ કે બાગાયત અને હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે, અને તમે ચોક્કસ મુલાકાત લો વસ્ત્રાપુર હાટની, અને અહીંની ઘણી બધી પ્રોડક્ટ્સ એવી હશે કે જે તમને ચોક્કસ ગમશે, તમારી હેલ્ધી લાઇફસ્ટાઇલમાં એડ કરવા જેવી પ્રોડક્ટ્સ ખરી. ખેડૂત મહિલા આપણી સાથે જોડાયા છે. શું નામ છે આપનું? ચૌહાણ દિનુબેન નરેન્દ્રસિંહ. અને દિનુબેન, તમે ક્યાંથી આવ્યા છો? અમે દાહોદથી આવ્યા છીએ. અચ્છા, દાહોદથી આવ્યા છો. અને અહીંયા શું તમે સેલ કરી રહ્યા હતા? વેચાણ શું કરો છો? બધી જાતની શાકભાજી છે અને ઉંબાડિયું કરીએ છીએ. અચ્છા, ઉંબાડિયું કરો છો. તો ઉંબાડિયું તો બહુ ફેમસ છે, એમાં ગુજરાતીઓને તો ખૂબ ભાવે છે ઉંબાડિયું. તો ઉંબાડિયું જે તમે બનાવો છો એ તમારા જ જે શાકભાજી છે તમારા જ ખેતરના તેનું જ બનાવો છો? એનું જ બનાવીએ છીએ. અચ્છા, તમારા હાથે જ બનાવો છો? મારા હાથે જ બનાવીએ છીએ. અરે વાહ, ખૂબ સારી વાત કહેવાય. તો અહીંયા સેલ કેવું થઈ રહ્યું છે? વેચાણ કેવું છે? સારું છે, પણ થોડા ગ્રાહકો ઓછા આવે છે જ છે, પણ ચાલે છે. શરૂઆત છે. શરૂઆત છે એટલે. અને તમને અહીંયા જે બધું સ્ટોલ આપવામાં આવ્યો છે તો ફાયદો કેટલો થાય છે? થાય છે બેન, આજે ખબર પડશે સાંજે, આજે શરૂ થયું ને એટલે. અચ્છા, લોકો આવે છે, સવાલો પૂછે છે? આવે છે, પૂછે છે સવાલો. ઉંબાડિયું કેટલું સેલ થાય છે? ઉંબાડિયું બેન આજે હમણાં અમે એક માટલું ગયું આખા દિવસને, એટલે હમણાં ગ્રાહકો આવશે ને એટલે હવે જ થશે. અચ્છા, એક આખું માટલું અહીંયા જે માટલામાં જ તમે બનાવો છો ઓથેન્ટિક પદ્ધતિથી? હા, દેશી પદ્ધતિ. દેશી પદ્ધતિથી સ્ટોલ પણ છે, અને તેની અંદર બધી જે વસ્તુઓ છે એકદમ ઓર્ગેનિક છે, તેમાંથી બનાવવામાં આવી છે. શું નામ છે આપનું? મારું નામ રુચિ છે. અને રુચિ, તમે અહીંયા જે કેળા છે તેનો લોટ સેલ કરો છો, તો કેળાનો લોટ તમે ઘરે બનાવો છો? હા, એટલે એકચ્યુઅલી આ અમારી ઇનહાઉસ પ્રોડક્ટ છે. સો જે આપણે કાચા કેળા હોય એને આપણે ડ્રાય કરીને એનો લોટ બનાવીએ છીએ, જે બહુ જ હેલ્ધી ઓપ્શન છે અત્યારે. અને લાઈક આપણે જેવી રીતના ઘઉંનો લોટ ખાઈએ છીએ એવી રીતના કેળાના લોટની બી ઘણી અનેક પ્રકારની વાનગીઓ બની શકે છે, જે બહુ જ હેલ્ધી છે. અને લાઈક દરેક ઉંમરવાળા વ્યક્તિથી લઈને નાના છોકરાઓ સુધી એ ભાવે એવી આઈટમ છે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યો હતો
બાગાયત ખેડૂત હાટની વિઝિટ પર અને અહીંયા જે વસ્તુઓ હતી એકદમ ડિફરન્ટ હતી અને મૂલ્યવર્ધક બાગાયત વસ્તુઓનું સીધું વેચાણ અહીંયા શહેરીજનો સાથે કરવામાં આવતું હતું અને સાથે સાથે અહીંયા જે ખેડૂત મિત્રો છે એ સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને તેઓ અહીંયા સીધો સંપર્ક કરી શકે છે ગ્રાહકો સાથે, પોતાની પ્રોડક્ટની વિશે માહિતી આપી શકે છે અને ઘણા શહેરીજનો વિઝિટ પણ કરી રહ્યા છે. તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારના હાટની વિઝિટ પર લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.